ગુજરાત પોલીસ દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ ની શરૂઆત કરવામાં આવેલી, જેના ભાગરૂપે જેટલા પણ બેંક એકાઉન્ટ્સ છે કે જેમાં અલગ અલગ જગ્યાએથી સાયબર ફ્રોડને લગતી રકમ અથવા અન્ય ગેમિંગને લગતી રકમ અથવા અન્ય કોઈ અનઓથોરાઇઝડ એમાઉન્ટ જે એકાઉન્ટ્સમાં આવતી હોય છે તેમાંથી જે જગ્યાએથી વિડ્રો થતી હોય છે એમાઉન્ટ્સ, આ વિડ્રો થતી એકાઉન્ટ ડિટેલ્સ I4C જે સેન્ટ્રલ ગવર્મેન્ટનું છે, એ જ રીતે CID, ગુજરાત CID અને સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા એક આખો અલગ ડેટાબેઝ શેર કરવામાં આવ્યો હતો, જેના આધારે અલગ અલગ જિલ્લાઓ અને શહેરોમાં જે જગ્યાએથી આ પ્રકારના ચેક વિડ્રોલ્સ અથવા ATM વિડ્રોલ્સ થતા હોય એના એકાઉન્ટ હોલ્ડર્સની ચેક કરવા અને તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ કરવામાં આવેલું છે, જેમાં જામનગર પોલીસમાં રેન્જ IG સરના સુપરવિઝન હેઠળ તેમજ SP સરના માર્ગદર્શન હેઠળ આ પ્રકારની જે કામગીરી કરવામાં આવેલી હતી, જેમાં સાયબર ક્રાઇમ જામનગર દ્વારા અલગ અલગ 663 સસ્પેક્ટેડ બેંક એકાઉન્ટ ડિટેલ્સ હતી એને ચેક કરવામાં આવેલા હતા. અને આ જે બેંક એકાઉન્ટ ડિટેલ્સ મળી હતી અને એકાઉન્ટ હોલ્ડર્સની જે ડિટેલ્સ મળી હતી એના આધારે રિસ્પેક્ટિવ પોલીસ સ્ટેશન્સ, જામનગર LCB અને જામનગર SOGની અલગ અલગ આશરે 18 થી 20 જેટલી ટીમો બનાવવામાં આવેલી હતી અને તમામ ટીમો દ્વારા આ જે 663 બેંક એકાઉન્ટ ડિટેલ્સ હતી એના એલોકેશન કરી અને એમાં અલગ અલગ સસ્પેક્ટેડ એકાઉન્ટ્સ ચેક કરવામાં આવેલા હતા, જેમાં આશરે 24 જેટલા સાયબર ક્રાઇમને લગતી FIR દાખલ કરવામાં આવેલી છે. આ 24 FIR ની અંદર કુલ 76 NCCRP જે એકનોલેજમેન્ટ્સ હોય છે અથવા NCCRPમાં થયેલી ફરિયાદો હોય છે એના આધારે આ FIR કરવામાં આવેલી છે. અને આ અમાઉન્ટ કે જે અલગ અલગ આ પ્રકારની FIRsમાં દાખલ કરવામાં આવેલી છે, આ તમામ ભેગી કરીને અમાઉન્ટ થાય છે, જેની આશરે કિંમત 2,23,58,227 રૂપિયા જેટલી અમાઉન્ટ થાય છે. એટલે કે આ જે 2 કરોડની જે અમાઉન્ટ છે એ અલગ અલગ એકાઉન્ટ્સમાં જે જામનગરના એકાઉન્ટ્સમાં વિડ્રો થયેલી છે એ તમામના જે એકાઉન્ટ હોલ્ડર્સ છે અથવા એમને જેને પ્રોવાઈડ કરવામાં આવેલું છે એકાઉન્ટ ડિટેલ્સ, એમના તમામના વિરુદ્ધમાં આ પ્રકારની FIR ભારતીય ન્યાય સંહિતાની કલમ તેમજ IT એક્ટની કલમ મુજબ દાખલ કરવામાં આવેલી છે. આ જે લગત પોલીસ સ્ટેશન દ્વારા તમામ કેસોની તપાસ કરવામાં આવી રહી છે, તેમજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન જામનગર દ્વારા આ તમામનું સંયુક્ત રીતે સુપરવિઝન હેઠળ કોઈ આમાં કોઈ મોટું સિન્ડિકેટ અથવા તો કોઈ અલગથી આમાં ઓર્ગેનાઇઝ ક્રાઇમનું કોઈ એંગલ જણાય આવ્યો તો એના બાબતની આગળની તપાસ કરવામાં આવશે.